નમસ્કાર મિત્રો, આજે વધુ એક વિડીયો બનાવ્યો છે રવિવાર હોવાથી. ખાસ કરીને એસઆઈપી ઇન્વેસ્ટરને જાગૃતતા માટે કે લોકો એસઆઈપી કઈ રીતે કરે છે અને કેટલાક લોકો ટૂંકા ગાળામાં પણ બંધ કરી દે છે એવા અમુક કિસ્સાઓ પણ હોતા હોય છે. તો જે આપણે એસઆઈપી કરીએ છીએ એ લોંગ ટર્મ માટે કરીએ છીએ. એના માટે કોઈ શોર્ટકટ રસ્તો નથી કે આપણે 2 વર્ષ 5 વર્ષ એસઆઈપી કરી અને આપણા પૈસા બની જાય. એસઆઈપીને પણ સમય જોઈએ છે. જેમ જેમ તમે સમય આપતા જશો એમ એમ તમારી એસઆઈપી પરિપક્વ બનતી જશે અને ધીમે ધીમે તમારું ફંડ મોટું બનતું જશે. પહેલાં 2-5 વર્ષ તમારે રિઝલ્ટ એટલું નહીં મળે. તમારે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ આટલો સમય તમે આપશો તો જે એસઆઈપી તમને વળતર આપશે એ સારામાં સારું બેનિફિટ તમને મળશે. તમારે એસઆઈપીમાં જે પૈસા બનશે એ તમારે જો રિટાયરમેન્ટ માટે કામ આવશે, છોકરાઓને બહાર એજ્યુકેશન માટે મોકલવા હશે તો એ ટાઈમે તમને આ પૈસા કામ આવશે. ક્યારેક તમારે નવું ઘર બનાવવું હશે તો એ ટાઈમે તમને કામ આવશે. તો અનેક રસ્તાઓ છે કે જે તમને એસઆઈપીથી બનેલા પૈસા તમને સારી રીતે કામ આવી શકે છે. એસઆઈપીમાં એવું પણ નથી કે તમારે બહુ મોટી એસઆઈપી કરવી જોઈએ. તમારી જેટલી કેપેસિટી છે એટલી તમે એસઆઈપી કરો. દર મહિને એક વાત તમારે સમજી લેવી કે જે એસઆઈપી છે એ આપણે લોંગ ટર્મ માટે છે, કોઈ શોર્ટ ટર્મ માટે એસઆઈપી નથી. તો તમે જેટલી પણ એસઆઈપી કરો છો, નાની મોટી જે પણ કરો છો એ તમે જેમ બને એમ લોંગ ટર્મ માટે આને ટકાવી રાખો. 15-20 વર્ષ આપો તો એસઆઈપી તમને સારામાં સારું રિઝલ્ટ આપશે, સારામાં સારો બેનિફિટ રહેશે. અને બીજી કાંઈ પણ માહિતી જોઈતી હોય તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અને જે પણ આપણા ઇન્વેસ્ટર છે એ આપણને સારા એવા રેફરન્સ પણ આપે છે અને રેફરન્સ થ્રુ અમારો સારો એવો બિઝનેસ પણ ત્યાં ચાલે છે અને સારી એવી એસઆઈપીઓ પણ ચાલે છે. દીવદર છે, પાભર છે, રાધનપુર છે, થરાદ છે, આ બધી જગ્યાએ આપણે રેફરન્સ થ્રુ સારો એવો બિઝનેસ ચાલે છે. તો તમારે એસઆઈપી વધારવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો જે ક્લાયન્ટ મિત્રો છે. અને તમારા કોન્ટેક્ટમાં કોઈ અન્ય પણ વ્યક્તિ હોય કે જે એસઆઈપી કરી શકે હોય પણ એમને નોલેજ ન હોય તો એમને પણ રેફરન્સ આપતા રહેજો, જેથી કરીને આપણે એમની પણ એસઆઈપી ચાલુ કરી દઈશું. તો એસઆઈપી માટે સૌથી બેસ્ટ રસ્તો છે તમે લોંગ ટર્મ સુધી ટક્યા રહો. 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ સુધી ટક્યા રહો. કાંઈ પણ જરૂરિયાત હોય તો તમે મને એની ટાઈમ કોલ કરી શકો છો. તો આપણે તમને જે પણ જવાબ જોતા હશે એ જવાબ પણ આપણે તમને આપી દઈશું. તો એસઆઈપી સારી વસ્તુ છે. લોંગ ટર્મ સુધી ટક્યા રહો અને અન્ય પણ લોકોને જે એસઆઈપીની જરૂર હોય અથવા તો નાની ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમને પણ કોન્ટેક્ટ કરાવજો, જેથી કરીને આપણે એમની પણ એસઆઈપી ચાલુ કરી દઈશું. એસઆઈપી માટે આપણે ફ્રીમાં એકાઉન્ટ ઓપન કરીએ છીએ. કેવાયસી ના હોય તો કેવાયસી પણ વેલિડેટ કરી આપીએ છીએ. તો એનો કોઈ આપણે ચાર્જ લેતા નથી. ફ્રી ઓફ કોસ્ટમાં તમારી એસઆઈપી એકાઉન્ટ આપણે ચાલુ કરી દઈશું. વધુ પણ કોઈ પણ જાણકારી જોઈતી હોય તો તમે કોન્ટેક્ટ નંબર ઉપર મારો છે તો એના ઉપર કોન્ટેક્ટ કરો અને બને તો વધુમાં વધુ વિડીયો શેર કરો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.